गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणना चरणमां वंदन साथे अमारा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે આપ સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। ગીતા જ્ઞાન કેન્દ્ર મુલુંડ દ્વારા આયોજિત આ વાર્ષિક ઉત્સવ પરમ શ્રદ્ધેય શ્રી હરિભાઈ કોઠારીના 80મો જન્મોત્સવ એ નિમિત્તે આ પ્રાસંગિક સભાનું આયોજન થયું છે। એટલે કાર્યકર્તાઓને, આયોજકોને, તમામને ખૂબ ખૂબ અભિનંદન છે। આપ સૌ પણ એમના આયોજકોના આમંત્રણને માન આપીને પધાર્યા, આપ સૌને પણ અભિનંદન છે। વિશેષ તો શ્રી હરિભાઈ કોઠારીનું પુસ્તક જીવન દર્શન, એનું અંગ્રેજી ભાષાંતર શ્રી અંજનભાઈએ કર્યું, એમને પણ ખૂબ અભિનંદન છે। અને સાથે સાથે શ્રી મનોજભાઈ નગરસેવક અહીંયા પધાર્યા અને વડીલો બધા પધાર્યા છે, એટલે આ પ્રસંગ ખૂબ શોભી ગયો। હરિભાઈ કોઠારીએ જે પુસ્તક લખ્યું જીવન દર્શન, અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન વિઝન ઓફ લાઈફ, એટલે કે જીવનમાં એક દીર્ઘ દ્રષ્ટિ, જીવનમાં સાથે અંતરદ્રષ્ટિ, જીવન જીવવાનો એક અભિગમ, એ તમામ વાતો વિઝન ઓફ લાઈફમાં સમાવેશ થાય છે। બહુ જ સાચી અને હકીકત વાત છે કે આ 70-80 વર્ષનું આપણું જીવન છે। 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ જીવન જીવતા આપણને આવડે તો એવરી મોમેન્ટ ઇઝ અ સેલિબ્રેશન। અને જો જીવન જીવતા ના આવડ્યું તો એવરી મોમેન્ટ ઇઝ અ ફ્યુનરલ। તો જીવન જીવવું, જે વિઝન ઓફ લાઈફ, પૂજ્ય શ્રી હરિભાઈએ આપણને ખૂબ સુંદર વિચારો આપ્યા અને વર્ષો સુધી અહીંયા સ્થાનિકોએ એમના પ્રત્યક્ષ પ્રવચનોનો લાભ લીધો। અને હમણાં જે વાત થઈ કે દર રવિવારે પણ એમના વિડીયો દ્વારા આપણને સુંદર લાભ મળે છે આવા સુંદર ઉચ્ચ પવિત્ર વિચારોનો। તો એમાં પહેલાં હકીકત આપણે સમજીએ કે જીવન બહુ મર્યાદિત છે, પણ ખૂબ સુંદર વાતો હરિભાઈને વિડીયો કોન્ફરન્સ અને વિડીયોમાં આપણે સાંભળ્યું કે જીવન જીવવાની કળા આવડે તો જીવન બહુ આનંદમય છે। ધીસ ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ। હ્યુમન લાઈફ છે એ ભગવાનની આપણને આપેલી એક ભેટ છે, અને ખૂબ સારી રીતે જીવી જાણીએ તો જીવનમાં આપણને આનંદ છે। તો એ જીવન કેવી રીતે જીવવું, થિયોરોટિકલ વાત તો ઘણી બધી આપણે સમજીએ છીએ અને સાંભળીએ છીએ। લેટ્સ ટોક પ્રેક્ટિકલ। આપણે થોડી પ્રેક્ટિકલ વાતો કરીએ કે જો વિઝન ઓફ લાઈફ, જીવન જીવવાની જે કળા છે, એમાં બહુ જ પ્રેક્ટિકલ આપણે વાત સમજીએ તો આઈ ફીલ કે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ 4 થિંગ્સ। પહેલી વાત છે કે with a wonderful academic career
યુ બીકમ અ સ્માર્ટ પ્રોફેશનલ. વન્ડરફુલ એકેડેમિક કરિયર અને સ્માર્ટ પ્રોફેશનલ. બીજી વાત છે અ કમ્પ્લીટ ફેમિલી મેન. ત્રીજી વાત છે અ ગ્રેટ હ્યુમન બીંગ. અને ચોથી વાત છે અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ ચારનું કોમ્બિનેશન આપણા જીવનમાં આવે ને એટલે આપણને આપણા જીવનનું વિઝન, દ્રષ્ટિકોણ આવ્યો કહેવાય અને પ્રેક્ટિકલી આપણે સારું જીવન જીવ્યા કહેવાય. સ્માર્ટ પ્રોફેશનલ, કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બીંગ અને સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ ચાર રોલ આપણે ખૂબ સારી રીતે ભજવવાના છે તો એ તમે જીવન જીવ્યા કહેવાય. આલોકનું પણ કર્યું કહેવાય અને પરલોકનું પણ કર્યું કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક આઈએસ થનાર યુવાન એમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને વાત કરી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત વાત પરથી આપ્યો કે જીવન જીવવાના 5 હેતુ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી વાત આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, પ્રામાણિકતા અને નૈતિકતા આપણા કાર્યમાં રાખવા. ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને સદપ્રવૃત્તિમાં સમય અને શક્તિ આપવા. ચોથી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને 5મી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને એટલે આપણે જીવન જીવ્યા કહેવાય. ધેન ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ હ્યુમન લાઈફ. એ પૂર્ણ રીતે એક માનવ જીવન છે. એટલે નિરંતર જે આપણે ક્રિયા કરીએ છીએ અને રોજિંદા કાર્યો કરીએ છીએ એ આ 5માંથી એકમાં આવતા હોય એટલે તમારું જીવન સુમેળે ચાલે છે એમ સમજવું. સાથે સાથે 5નું બેલેન્સ દિવસ દરમિયાન, મહિના, વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન મેન્ટેન થાય તો એ સુમધુર રીતે ચાલે. બૌદ્ધા લોકો શ્રીમદ ભગવદ્ ગીતાની જ્યારે વાત સમજતા હોય, અમે તો ઘણા બધાને નાના મોટા પ્રસંગે મળ્યા પણ એક વાત એમાંથી લઈને બેસે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે તું સારા કર્મો કરતા જા. કે સ્વામી અમે એક સારા કર્મોમાં માનીએ છીએ અને નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. ઇટ ઇઝ ગુડ બટ ઇઝ ઓનલી 33%. એ તો કર્મયોગની વાત આવી. જ્ઞાન યોગ અને ભક્તિ યોગની વાત ક્યાં આવી? એ બે પણ સાથે જોઈએ ને. તમને કોક એકલું મિષ્ટાન પીરસી દેતો, તમારે રોટલી, દાળ, ભાત, શાક પણ જોઈએ, ફરસાણ પણ જોઈએ, દરેક પ્રકારનો સ્વાદ જોઈએ ત્યારે પૂર્ણ આહાર કહેવાય ને. ઇન ધ સેમ વે યુ ઇન લાઈફ નીડ ઓલ 3. કર્મયોગ પણ જોઈએ, જ્ઞાન યોગ પણ જોઈએ અને ભક્તિ યોગ પણ જોઈએ. પણ બૌદ્ધા લોકોને દોડવું ગમે છે, ક્રિયાવંત રહેવું ગમે છે, એક્ટિવ રહેવું ગમે છે, સાયલેન્સને નિષ્ક્રિયતા માને છે. એટલે આ કર્મણ્યવાધિકાર હસ્તે એક શ્લોક પકડીને બેસે છે. લાઈફ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ. તો મેં તમને 3 રીતે વાત કરી. પહેલી વાત મેં કહ્યું કે વિઝન ઓફ લાઈફ એટલે આ 4 વસ્તુ: અ સ્માર્ટ પ્રોફેશનલ, અ કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બીંગ એન્ડ અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત એમને 5 રીતે કરી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્ર કથિત પવિત્ર જીવન જીવવું અને નૈતિકતા, પ્રામાણિકતા આપણા કાર્યમાં રાખવા, અન્યને મદદરૂપ થવું અને સદપ્રવૃત્તિમાં શક્તિ, સમય આપવા, ચોથી ભગવાનની ભક્તિ કરવી અને 5મું પોતાના આત્માનું કલ્યાણ કરવું. તો આ મહાપુરુષોએ બહુ વિચારીને સમજીને આપણને આ સત્શાસ્ત્રના સાર રૂપે પોતાના જીવનના અનુભવ પરથી આ બધી વાતો કરી છે. તો આવા ફ્રેગમેન્ટ્સમાં આપણું જીવન વ્યતીત થાય તો જીવનના અંતે તમને સંતોષ થાય. યુ કેન કીપ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ.
તમે જીવનના અંતે તમારી છાતી પર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે હું મારું જીવન જીવ્યો. બાકી ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. સવારે ઉઠે, હરે પરે, ખાઈ પીવે, ઉઠે બેસે, સંબંધીઓમાં સગાવાલામાં ફરતો ફરે, કામ ધંધો કરે, પૈસા કમાય, વાપરે. તે તો પશુ જેવું જીવન થયું. પશુ જંગલમાં જ કરે છે. પણ મનુષ્ય તરીકે જીવનમાં બધી વાતો આવે છે. એટલે ઘણી વખત when I talk to corporates, હું એમને એક વાત શીખવાડું છું. I take a seminar as well, 8+8+8 સિસ્ટમ. તમારા જે 24 કલાક છે, મેં કહ્યું ને હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરીશ. તમારા જે 24 કલાક છે ને 8+8+8 સિસ્ટમમાં મૂકી દેવાના. પહેલા 8 કલાક છે એ તમારો જે વ્યવસાય છે એમાં તમારે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ મૂકવાનો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ લેવો. Third 8 hours are very important. If you can live it well, you win your life. And if you can't live it well, you may win less or sometimes lose. ત્રીજા 8 કલાક છે જીવનના, એટલે કે 24 કલાકમાંથી એ બહુ અગત્યના છે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H and 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે યોર સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 6 વિભાગમાં અને 9 વિભાગમાં તમારા ત્રીજા 3 કલાક જવા જોઈએ. તો ઇટ્સ અ બેલેન્સ લાઈફ વેલ લીવડ. તો તમે બેલેન્સ સાથે લાઈફ જીવન જીવ્યા કહેવાય. તો આપણું વિઝન ઓફ લાઈફ સાચું. 8+8+8 સિસ્ટમ. આ હું પ્રેક્ટિકલ વાત કરું છું. એટલે રાત્રે સુવા જાઓ ત્યારે તમારે અંતરદ્રષ્ટિ કરવાની કે આજે 8+8+8 સિસ્ટમ મેક્સિમમ 80% સુધી મેનેજ થઈ. જો 80% સુધી મેનેજ ન થઈ તો યુ નીડ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. યુ નીડ ટુ બી મોર પ્રેક્ટિકલ ધ નેક્સ્ટ ડે. એટલે આ વિઝન ઓફ લાઈફ છે, આ મનુષ્ય જીવન છે. આ રીતે જીવીએ તો ક્યારેય ખોટનો અનુભવ ના થાય. ક્યારે આપણને આળસ, કંટાળો, ઉદ્વેગ, ચિંતા, હતાશા, નિરાશા એનો પણ અનુભવ ના થાય. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. અને ઓન ધી અધર હેન્ડ આપણને સંતોષ, આનંદનો નિરંતર અનુભવ થાય. આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા ઈચ્છીએ છીએ કે કાયમ આપણને સંતોષ અને આનંદનો અનુભવ રહે. યસ ઓર નો? તો એની માટે આ પ્રેક્ટિકલ ડાયમેન્શન્સ ઓફ લાઈફ આર અટમોસ્ટ નેસેસરી. તો એમાં જે પ્રથમ વાત આવે છે કે યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન અને અ સ્માર્ટ પ્રોફેશનલ. જે આપણે પહેલા 8 કલાકની વાત કરી, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપના વ્યવસાયમાં. તો તમને ખૂબ જીવનમાં આનંદ આવશે. પુરુષાર્થ કરવો એ તો મનુષ્યનું કર્તવ્ય છે અને ભગવાને પુરુષાર્થ દરેકમાં મૂકેલો છે. પુરુષાર્થ વગર જીવન પૂરું થતું જ નથી. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ, ધ સ્લોએસ્ટ ગેઝલ એટલે કે ડિયર એટલે હરણ, the slowest gazelle has to run minimum faster than the fastest lion to see the evening. જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો શિકાર થઈ જાય. And the slowest lion has to run minimum faster than the slowest gazelle to see the evening. અને ધીમામાં ધીમો સિંહ હોય ને એને પણ ધીમામાં ધીમું હરણ હોય એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે ને તો ભૂખ્યો મરી જશે. આ વાર્તાના અંતે કન્ક્લુઝનમાં લખ્યું છે, સો વેધર યુ આર ધ ડિયર ઓર ધ લાયન, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હો કે સિંહ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એટલે પુરુષાર્થ તો આપણી જવાબદારી છે. હમણાં મનોજભાઈએ વાત કરી, એમને એક ઓબ્ઝર્વ કર્યું કે આજે ઘણા બધા યુવાનો આ કાર્યક્રમમાં છે અને આપણને પણ ઘણા બધા યુવાનોના ચહેરા દેખાય છે.
આપણે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન લઈને આગળ ચાલશું તો જીવનના ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. આ હું બહુ જ પ્રેક્ટિકલ, સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે જ્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે તમારી માટે આ વિઝન ઓફ લાઈફ એ છે કે તમારે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન જીવનમાં આવવું જ જોઈએ. ઇફ યુ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન, ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. પછી તમારે નોકરી શોધવા નહીં જવાની, નોકરી તમને શોધવા માટે આવે. આઈઆઈએમ અને આઈઆઈટીના કેમ્પસ પર શું થાય છે? MNC ના એક્ઝિક્યુટિવ્સ હાથ જોડીને કહેવાનું કે પ્લીઝ વિલ યુ બી એબલ ટુ વર્ક વિથ અસ. અને જો આઈઆઈએમ અમદાવાદમાંથી પાસ થાય છે, 70 લાખ 80 લાખ 1 કરોડના એન્યુઅલ પે ઉપર બેસે છે. વિઝન ઓફ લાઈફમાં પહેલી વસ્તુ યંગસ્ટર્સ માટે, યુ મસ્ટ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન. એ હશે તો તમને જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. બે રીતે, મટીરિયાલિસ્ટિકલી પણ પ્રશ્ન ઓછા થશે અને કોઈ પણ જીવનના પ્રશ્નને પણ તમે સારી રીતે સમજી શકશો, એનાલાઇઝ કરી શકશો અને એનું સારું પરિણામ લાવી શકશો, જે સર્વના લાભાર્થે હોય. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં સારી વિદ્યા પ્રાપ્ત કરવી જ જોઈએ. એટલે ઘણા બધા યંગસ્ટર્સ છે એની માટે આ વાત છે. કોઈ કહેશે મને યાદ નથી રહેતું, કોઈ કહેશે હું ભણી નથી શકતો. તો એની માટે અમુક પુરુષાર્થ પણ જોઈએ ને સામે અમુક સંયમ પણ જોઈએ. એકવાર તામિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાનું હાથ જોઈને કંઈક જ્યોતિષ ભાગતા હશે. એક યંગ મધર એના નાના બાળકને, 5 વર્ષનો બાળક હશે, એને લઈને ત્યાં ગયા અને એમને ચાલ જ્યોતિષને કીધું કે મારા નાનો બાળક છે એનું જરા હાથ જોવો ને. એટલે પેલા જ્યોતિષે કંઈક હાથ જોઈને કહ્યું હશે કે આ બાળક તો બહુ ભણશે નહીં, આનામાં કંઈ બહુ વિદ્યારેખા ભગવાને મૂકી નથી, એવું કંઈક કહ્યું હશે. એટલે પેલા માતા હતા એને જરા બહુ દુઃખ થયું, કારણ કે એમને એક સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારું અભ્યાસ કરે. બાળકે જોયું કે માતા રડે છે. રડતા રડતા બંને જણા, માતા અને દીકરો બંને ઘરે ગયા. ત્યાં જઈને એને માતાને પૂછ્યું કે માતા કેમ તું રડે છે? ત્યારે માતાએ કહ્યું કે તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી. એટલે બાળકે પૂછ્યું ધારો કે હોય તો ક્યાં હોય? એટલે કે માતાએ બતાવ્યું હશે કે આવી કંઈક રેખા હોય. પેલો બાળક દોડતો અંદર રસોડામાં ગયો, એક ચપ્પુ લીધું અને રેખા દોરી. લોહીની ધાર છૂટી ગઈ. એની માએ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા તે શું કર્યું? પેલા નાના બાળકે કહ્યું કે માં, ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા તો આજે મેં મૂકી દીધી. આઈ ડીડ ઇટ. અને બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો. હી વોઝ ધ ફર્સ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ હિઝ વિલેજ. એણે એની માતાને કીધું કે હું ખાલી ભણીશ નહીં, હું વિલાયત ભણીશ અને વિલાયત ભણીને પછી પાછું વિલાયત ભણાવીશ. એ દીકરો મોટો થયો, ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા, ઓક્સફર્ડમાં એ વિઝિટિંગ ફેકલ્ટી થયા અને આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વિઝન ઓફ લાઈફ જેની આપણે વાત કરીએ છીએ આજે, એમાં યુવાનો માટે પહેલી વાત આ છે, વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ. તમે જો મીડિયા પાછળ, સોશિયલ નેટવર્કિંગમાં, સોશિયલ મીડિયા પાછળ 2, 3 ને 4 કલાક રોજના કાઢતા તો ફર્ગેટ ધેટ યુ વિલ હેવ અ ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન. તમારી યાદશક્તિ પણ ખલાસ થઈ જશે અને તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહીં આવે. તમારે અત્યારે વિદ્યાવસ્થા છે, તમારે એની જરૂર જ નથી. જેટલા મા બાપે એમના સંતાનો મેચ્યોર એજમાં નથી આવે અને એમના હાથમાં મોબાઈલ આપ્યો છે અને હાથમાં સ્માર્ટફોન આપ્યો છે અને સ્માર્ટફોનમાં નેટ આપ્યું છે, એ મા બાપ પણ મૂર્ખ અને છોકરાય મૂર્ખ. આ હું એમને વાત નથી કરતો. તમે એમ ના માનતા કે અમે સંતો છીએ એટલે અમને આ વાતની ખબર નહીં હોય. આઈ કમ ફ્રોમ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. તમે અહીંયા દાદરમાં એક મંદિર જોયું હશે, સેન્ટ્રલ રેલવે સ્ટેશનની સામે, અને પાછળ 3,500 કેપેસિટીનો 3 સ્ટોરી, આ 2 સ્ટોરી છે, 3 સ્ટોરી ઓડિટોરિયમ જોયો હશે. ત્યાં ચુન્નાભટ્ટી પાસે અમારી પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ ચાલે છે.
અમે એક કે બે સંસ્થાની વાત કરી, આવી પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી 1300 સંસ્થાઓ ઊભી કરી, 1300. સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજીસ એકલાથી ઊભી કરી. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર જાઓ, આબુથી નીકળો ને બોમ્બે સુધી પહોંચો, દર 25-40 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું વન મેન શો કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એમણે જે પુરુષાર્થ કર્યો છે જીવનમાં, અનબિલીવેબલ. એ બીએપીએસ સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા, ફ્રોમ 1950 ટુ 2015. દુનિયામાં બીએપીએસ સિવાય કોઈ સંસ્થા એવી નથી કે આટલી વિશ્વવ્યાપી હોય અને એ સંસ્થામાં ઇલેક્શન ન થયા હોય અને એક જ પ્રમુખ 65 વર્ષ સુધી રહ્યા હોય. એમાં એ ગુરુપદે 45 વર્ષ રહ્યા. એમના જીવનમાં એ 18,000 ગામડાઓમાં જાતે ગયા. જાહેર જીવન જીવનારી કોઈ વ્યક્તિને પૂછજો કે 18,000 ગામડામાં જવું એટલે શું? 18,000 ગલીઓમાં નહીં ફર્યા હોય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 70, 75, 78 ને 80 વર્ષની હતી ને, ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીઓના ગામડામાં એના ઝૂંપડામાં બેસીને આદિવાસીઓને નિર્વ્યસની કરતા અમે આંખે જોયા છે. જબરદસ્ત પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે. લોકો એમને પત્ર લખતા, પોતાના પારિવારિક પ્રશ્નો હોય, વ્યક્તિગત હોય, સાંસારિક હોય, વ્યવસાયિક હોય, એની માટે સ્પષ્ટ ઉત્તર આપતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે કાલે ઓફિસ જાઓ, તમારે 10 મેલનો જવાબ લંચ પહેલા આપવાનો, તો તમારું શું થાય તમે અત્યારે કલ્પના કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 પત્રોના ઉત્તર આપ્યા. રોજ 500 વ્યક્તિઓને મુલાકાત આપતા, એમના પ્રશ્નો સાંભળીને ઉકેલ આપતા. 45 વર્ષ સુધી રોજ સાંજે 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેઠા અને લોકોને ઉપદેશ માર્ગદર્શન આપ્યા. અમારા જેવા 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 750 થી પણ વધારે સંતો, અરે એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને ઓક્સફોર્ડમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી થયેલા છે. આમ એટલા માટે પરિચય આપ્યો કે તમને એમ ન થાય કે કદાચ મેં 2 પુસ્તક વાંચીને, 2 લેખ વાંચીને હું તમારી સામે ઊભો રહી ગયો. આ સંસ્થાના વહીવટ અને સંચાલનમાં મેં ફૂલ્લી ઇન્વોલ્વ છે. સો વી નો વોટ ઇઝ મેનેજમેન્ટ, વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વી નો વોટ ઇઝ નેટવર્કિંગ, વી નો વોટ ઇઝ સિસ્ટમ. એટ ધ સેમ ટાઈમ વી ઓલ્સો નો વોટ ઇઝ લાઈફ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. એટલે એના કોમ્બિનેશનથી તમને વાત કરવાની છે. એ પ્રમુખ સ્વામી મહારાજે એમના અનુભવ પરથી આ વાત કરી છે કે વિદ્યાર્થીઓને સંયમ રાખાવજો, નહીં તો એનું જીવન બરબાદ થઈ જશે. વિઝન ઓફ લાઈફમાં યુવાનો માટે પહેલી આ વાત અગત્યની છે.